જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લે બોલ, આમાં એકે દૂધી નથી રહેવા દેતા. કોણ જાણે સોરના પેટના કોણ સોરી જાય છે. કાલ આવડી મોટી દૂધી હતી. એક દી ઓલી આવે કે ઢોકળા કરવા છે, એક દી વારી બીજી આવે દૂધીનું શાક ને બાજરાના રોટલા કરવા છે. એલા હવાજ તમારે લેવો, પાણી અમારે પાવું. ના ના, અમારી દૂધી કાં સોરી જાવ છો? લે બીજું તું હું એકલા બળબડ કરો છો? ગાંડા થઈ ગયા છો કે હું? આ બઠવી જાય છે સોરના પેટના. ક્યાં ક્યાં હોનાની છે? એ મફત નથી થતી. આ છે ને મેં મારા જીવને જે મુસેરી સામાં પાણી પાયું છે. આમાં ક્યાં કરોડોનો ખર્ચો થયો છે? દૂધી છે દૂધી. એ લેવાથી જ બધાય લઈ જાય. આ હુંય મારા બાપને આવડી હતી 20 વર્ષની થઈ. મારા બાપે જતન કર્યું, મારી માએ જણી તોય પારક્યાત મને દઈ દીધી હતી ને. દઈ દીધી હતી ને એટલે પાછી આવતી રહી હું. મારા બાપે દીધી હતી ને મને. હવે પાખંડીના હાથમાં બાવડું સોડાવીને આવતી રહી. એટલે રીહામણે આવે મારા દુશ્મન. હું તો હસોડી 15 દી થઈ ગયા, નથી ખબર લખણો. હા, કાલ રોલું રામજીનું ટ્રેક્ટર ગીતું કર્યાવળ ભરવા ભરી આવ્યા. નથી ભરી આવ્યા, અમારું તો ભરી આવ્યા, એનું ભરી આવ્યા. મારી હાહુના આણાના ગોયદડા ભર લીધા. લાવો કીધું. પછી છૂટા કાઈ લીધા? છૂટા હવે તો જણ બહાર વહીવટ માતા મારા બાપુજી ને મારા કાકો સગનો. હવે ઈ વહીવટ એને કર્યો હોય મને ખબર નથી. બાકી અંદર હું મારી માં હતી ને હકેલો કરવા બધું લઈ લીધું. એટલે જેના હાથમાં જેટલું આવ્યું એટલું ઉહેડી લીધું. ઉહેડું કાઈ નહીં, લઈ લીધું. લઈ જ લેવાનું હોય ને કાઈ ને. એના ઘરમાં મેં 1.5 વર્ષ કાઢ્યું તું. એક તો જાતે જિંદગી તું પૈણી અને એમાંય ઠેરી નહીં. ના ના, છૂટું કરવાનું કારણ શું? એવા માણા હોય રાજુ બાપા. હે એવો માણા, એટલો અભિમાની માણા. મારા બાપે થોડોક રૂપારો ગોઈતો તો રૂપના હું રોટલા થાય છે, પણ કાંઈક થોડુંક માણાના પેટનું થાય. મારી હામો ઘમંડ જ કરે. હવે તમે બાયડીયું હામાં હું ઘમંડ દેખાડો? બાયડી જેવી છે એવી તમારી છે. અને હું તો એમ જ કહું કે અમુક જણ સમજતા નથી. બાકી તમને ટાણે રોટલા ઘડીને દે, તમારી સેવા સાકરી કરે ને તમારે મન તો કદાચ બાડી બબડ્યું તો ઐશ્વર્યા રાય જ સમજાય કે અમારે ઐશ્વર્યા રાય છે. હા, બીજું તારી વાત તો હાચી છે. છોકરો અભિમાની તો દેખાતો જ તો. ત્યાં માંડવામાં પૈણવા આવ્યો ને ત્યાં આમ તલવાર લઈને ઉભો રહ્યો. ના, તૈયા ઘમંડ જરાય નતો. તૈયા તો આમ ઉભો રહેતો તો હું પૈણીને ગઈ પછી મને ખબર પડી. એના ગામમાં આગલેથી ફૂલેક હતું ને હુતરી બોમ્બ ફોડ્યો તો ને એની માં ઘોડી ભાગી હતી ને તે ઢીંઢા ભર પડ્યો તો ત્યાં આમ કડાકો થઈ ગયો. વાત એમાં એવી છે 15 દી સુધી વાંધો ન આવ્યો. 15-20 દી ત્યાં પછી મારા દીકરાના કલર મેં ના બદલવા. આમ તમે જોવો તો હાઈ ગયા એટલે કાઈ ન. સવારે ઉઠીને નાઈ બાથરૂમમાં જાય. હું તો કોલગેટ તૈયાર કરી દઉં, રૂમાલ ને તમે જોવો તો દતિયો ને પટો ને એની ઘડિયાળ ને ટાઈ ને બધું તૈયાર કરી દઉં. બાથરૂમમાંથી નાઈને આવે બારો એટલે પેલા તો છે ને ઇનિશટ કરે. મારું બેટું મારું. આમ કિનારી કરે ઇનિશટની. મારું બેટું મારું. પછી મારો દીકરો બાથરૂમમાંથી કિનારી બિનારી હરખી કરતો માથામાં તેલ નાખીને ભીનાવાળ મારી આમ ખખેરે. મારો બેટો મારો. રોજ કલર ફરે, જેવો બુસ્કોટ પહેરે એવો કલર ફરે ને પાછો આમ ખખેરે. સહન થયું ત્યાં સુધી કર્યું, નો સહન થયું ને ફેરવીને સાર મૂકી ખખેરી નાખો. તે ફડાકો એને મારી લીધો. ખખેરી નાખો. ઈ આમ ખખેરતો ને મેં એને ખખેર નાખો. મારું બેટું મારું. પછી મારી હાહુ ઉપરાણું લઈને આવી, એને ખખેરી. તો બાકી તે ગામનું નામ રોશન કર્યું. હા બ્રોતો ખરા. પછી મારો હાહારો વયસમાં આવ્યો, એને ખખેરો. મારો જેઠ, એને મારી જેઠાણીને મારી નણંદને ખખેરી. પછી મારા નણદોયાને થોડો ખખેરો. હજી કોઈ બાકી? હા, આ નખો થયો, ઝઘડો જાયમો ગામમાં તો ધજાગરા થયા. પછી સરપંચને ખબર પડી કે આ બાઈ હવે વઈ જવાની. ગામનો સરપંચ સમાધાનમાં આવ્યો, એને ખખેરો. બીજું મને ખબર નહોતી કે તું આટલું બધી પાવરફુલ છો. નકર હું ત્યાં આવીને ડુંગ્યો ઢોલ વગાડત. ઢોલની જરૂર નથી.
સોશિયલ મીડિયામાં આવી ગયું તું આ સોશિયલ મીડિયામાં આવી ગયું તું કે ફલાણા ગામમાં ફલાણી બાઈ આખા ઘરને ખખેર્યું પછી છૂટું કરીને વહી આવી. હવે મેં કાંઈ ખોટું કર્યું? હાવ હાસું કર્યું. મને બીજું એવું લાગતું હતું કે તારા બાપનું નામ રોશન નહીં થાય, પણ ખરેખર તે તારા બાપનું નામ રોશન કર્યું. લે મારા બાપનું નામ આવ્યું ફલાણાની સોડી સોશિયલ મીડિયામાં આવી ગયું. લે હાલ હારું લે. દૂધી જોઈશે? ના દૂધી નથી જોતી. હવે છે ને હું તમને શિખામણ દઈને જાઉં છું. અહીંયા સીસીટીવી કેમેરા મૂકી દ્યો એટલે જે દૂધી લઈ જાય એ પકડાઈ જાય કે આ લઈ ગયો, પછી ઘરે દઈને એને ખંખેરી નાખો, તમારું સોશિયલ મીડિયામાં આવી જાય. યા સીસીટીવી કેમેરા હોય કેવા કા કાઢલી લે વિજુબેન એક ઘરે ગઈ તી ભલે તું ઝીણકી પણ મારે ઝીણકામાં ઝીણકી બેનપણી તું હે એટલે આવતા વે હું તો તાર બા પાસે ગઈ કે અમાર કાઢલી ક્યાં છે ઝીણકી હતી બહુ રમાડીશ કીધું ઓકે વાડામાં આઈસે વાહિદુ કરવા ગઈ છે છે આમ જો આઈ ઓળખી ગઈ. ઓળખે જ ને કામાં તું ઓળખી ગઈ ને કે અમાર બેનપણી છે વિયાણી હા વાસળી આવી આમ જો બરી બરી ખાઈ હોય ખાઈને લઈ જાશે. મન ન ભાવે એવું આમણી વિયાઈ માથું માર લે તી એમાં એવું હતું જો વાડામાં હે ને 8 દિવસે કામ વધી ગયું હે, નો કોઈ વાહિંદા કરે, નો કોઈ ખડ ભેગું કરીને હરગાવે. હવે મારા પાસે ઉકેડે નાખવું હોય કોણ કામ કરે? અને મારા બાની તો ખબર હશે ઘરે ગઈ હતી તો એને બેસાડીને પગમાં મળ ચડી ગયો છે. હમણાં 8 દિવસ આરામમાં છે તો મારે હંધું કામ કરવું પડે ને. એક ના એક બીજું કોણ કામ કરીને દે? ગુંજા માને તું તારે હવે હું બેઠી સૌ ને હું આવી ગઈ છું, તું તારે ગમે તે કામ હોય કહી દેજે હું કરી જઈશ. તું અહીંયા 4 દી રોકાવાની પછી તો મારે જ કરવાનું ને. ઉપાધિ કરવા 4-5 દી નહીં, હવે હું નવરી જ સાવ. નવરી છો એટલે અહીંયા રહેવાની છો? હા હા અહીંયા રહેવાની છો? હા કા વળી હું થયું? આવતી રહી બધું ધોરું થઈ ગયું. વળી કલર ફેરવો? એને મરી ગયે કલર ફેરવો મેં નથી ફેરવો. કોને ખબર એની માયું કેટલી કહી છે એને. એલી હાંજે આવતા આવે આપણે કહીને ખાલો ખાવા એટલે સીધો ખાઈ લે, ખાઈને ડાસું સડાઈને ગામમાં વહી જાય અને આપણે ફોન કરી તો વ્યસ્ત આવે. હાય રે હા તો કે ત્યાં ટાવર નહોતો આવતો, એટલે ટાવર નો આવતો એમ કે કવરેજ ક્ષેત્રની બહાર છે. આ તો એમ જ એક બાઈ એમ કે વ્યસ્ત છે. પછી ઘરે આવીને પાછો પડખું ભરીને હોય ગયો. રમાડી તો તું તો શરૂઆતમાં બહુ વખાણ કરતી હતી કે મારો ઘરવાળો મસ્તીનો છે ને 5-7 પૂરો છે ને મારા કરતા રૂપાળો છે ને કાડલી રાજેશ ખન્ના જેવો લાગે છે ને. એલી લાગે તને નવી હતી 15 દી તો એને મને પ્યાર કર્યો એમ થઈ ગયું કે જીવનમાં આજ બધું છે. પછી ખબર પડી અને કલર ફેરવો ને ત્યાં ખબર પડી કે બગલાની પાયખું ધરી હોય, બગલમાં તો લોસા જાયમાં હોય, મેલના મરી ગયો મેલો હતો. હે બસ મારે હાવું એનું ઉપરાણું લે માર નળ દે આખું ઘર એકા થઈ ગયા કાંઈ કે કહો તો ઉપરાણું લે એકાદું મારી કોઈ હોય તોય વાત અલગ છે. અને અમે કોકને તો પછી તારી બાજુ રહેવું છે નકરું સહન થોડું કરવાનું હોય. એટલે રોજ કલર ફરે પછી દાઈત સડી ને બધું જ રાધુ બાપાને મેં બધી વાત કરી મારા દુઃખની. એક દી દાઈત સડી હવારમાં નાના માથું ખખેરતો હતો ને મેં એને ખખેર નાખ્યો. ત્યો ડખો આખા ઘરને ખખેરા ગામના સરપંચ સુધી મેં લડી લીધું. તે સોશિયલ મીડિયામાં આવી ગઈ. હાય રે કઈ નથી જોતી તું વિડિયા? ના રે ના મને થોડી ખબર છે એલી. કઈક આપણા રાજકોટની એકાદી ન્યૂઝની ચેનલ જોજે એકાદામાં હશે કેમ કે એ ડખો થયો ને તે ચેનલ વાળા આવ્યા હતા. હાય રે બાપા સાપે સડી ગયા છે સાપે સડાવ્યા ચેનલમાં સડાવ્યા હજી તો હુડીએ સડાવત પણ માની ગયા ને લખણું થઈ ગયું છૂટું કરીને આવતા રહ્યા. રામજી ટ્રેક્ટર ગયું તો ભરવા કર્યાવળ બધે ભરી આવ્યા. હે બધું આવી ગયું. ઈ રામજી નો હામે છે ઓમ અફલકડો પણ આમ કામ નો બસારો. હવે ઈ એના કરમ હાલ હું જાઉં છું. કામ હોય તે કહી દેજે ને હું નવરી છું. હવે તો હું ધક્કો નહીં ખાવ જઈએ તું નવરી હોય તે વી આવી જાય. ભલે ને કાઈ મુંજાતી નહીં હો તું તારે. લે બિચારી યાર ન થવાનું થયું હે. હવે અહીંયા ક્યાં બાપા ચેનલ જોવાનો ટાઈમ છે? આખો દી વાહિંદામાંથી નવરી થાવ તઈ ને. એલા આંબો વાવ્યો છે 3 વર્ષ થયા પણ કોኛણ કેદી કેરીયું આવશે. ઈસો વાબો શેરનું મારું દાંત રડું લોલ કડિયું લાલી લુહાર મુજા હે મુજા વાલ મજી લોલ હવે નહીં જાવની વાઢવારે લોલ. તું હતી પહેલી? ના મારું ભૂત હતું. એવું નથી તો હું આથી હાઈલો જાતો તો ને હા? મેં કીધું મારા દીકરા ગધેડું ક્યાં ગાંગરે. એ તારી
બાકી પેલા જે તારો અવાજ હતો ને એ માયલો અવાજ હવે રહ્યો નથી તારામાં. હાસી વાત કહું વિપલા, મારો એક દિન સમય અવાજ હતો અને એમાંય સવારનો પોર હોય અને મેં પરભાતી ઉપાડ્યું હોય. આમ જો આજુબાજુ વાળાને કામ મૂકી દેવું પડે. આમ ભૂમડા નાખતા થાય છે ને. કામ મૂકી દેવું પડે. એને એમ થાય કે ઓહો આ સુરીલો અવાજ આવ્યો ક્યાંથી, પણ આ બધું પતી ગયું. મારો અવાજ છીનવાઈ ગયો. હે તો કોયલ જેવો હતો કા અવાજ. તો ઓહોહોહો. એમ નહીં, હા હમણાં જ 15 દી ત્યાં હું તને જોઉં છું, તું આયા ના તાર બાપાને ઘરે પડી છે, તો હવે હાહરિયામ જવાનું મન નથી થાત તને? બાપાના રોટલા કેટલાક દી તોડવા હે? ન્યા હું મન થાય હા તને નથી ખબર? ના ભાઈ મને કાંઈ ખબર નથી. હું તો ન્યા રમાસટી બોલાવીને વઈ આવી. કેમ? હું કેમ? એલા દેખાવનો જ ખાલી હારો હતો. ના છોકરો તો હારો જ હતો, મેં જોયેલો તારા લગ્નમાં હું જમવા નહોતો ગુડાણો, પછી એમ તો તારા ફેરા ફરતા તો એમની એક સક્કર મારી હતી મેં તું આવ્યો તો જોયું તું મેં. જો રૂપારો, પાસાત પૂરો, હેન્ડસમ, કમાવે એવો, પણ ઈ હું કામનું? હું કામનું એટલે હું? પોતાનું આવો છોકરો જ ક્યાંય નો જડે પેલા બુદ્ધિ વિનાની. હું તો કહું છું આવો નો જેડો હોત તો સારું હતું. એ અક્કલ મઠી હાથે કરીને પગમાં હું કામ કુવાડા મારે. આ બીજી છોડ્યું જો ગામમાં બિચારા દારૂડિયા ભટકી ગયા છે, જુગારિયા ભટકી ગયા, એના કરતા તારે હારો હતો ઈ. એ આના કરતા દારૂડિયો હોત ને તો સારું હતું. હાસુ તો બોલી જાત. તા ખોટું બોલે. અરે એક નંબરનો સઠી ખોટો એક નંબરનો. આમ જો મોકલો હોય ઉગમણો ને તો નીકળે આથમણો. અને પગાર કોઈ દી પૂરો ઘરમાં નો દીધો. મેવા દીધા આલતા હે હું કરસ? હા 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 આમાં જ ગયું એનું બધુંય. તારામાં બુદ્ધિ નમરે. આમ જો આમ વિડિયો કોલ કરીને હા હા ને જાવ એટલે બંધ કરી દે. હે તો મારો દીકરો થોડોક તૈયાર લાગે છે. તૈયાર એટલે જેવો કે તેવો. અને ઓમે આઉટ લાઈન નો દરિયો હતો. ઓહો ઈ નકામું આઉટ લાઈટ ના માણા હે ને. હું તને શું કહું છું, તારા લગ્ન પેલા મેં તને કીધું તું ને મારામાં કાંઈ વાંધો હતો? હે કાંઈ વાંધો હતો તે? તારામાં કાઈ વાંધો નતો વિપલા. તો તારા ભાઈ ફૂટ્યા. તઈ હું રૂપને મોહી ગઈ. એ રૂપને નો મોહાય. ભલે મારી હાઈટ ટૂંકી હતી પણ આમ તું ખાધે પીધે સુખી રહે. એલા પણ હવે એ બધું હું કામનું? મને હવે ઘણી મારી આંખ ઉઘડી. મને આ તો તે કીધું તે નહોતું કીધું તોય મને એવા વિચાર આવે છે. હા તઈ તો એમ કહેતી હતી બાઠીઓ છે ને જાડીઓ છે ને આમ છે ને લે. હા હું તને કહેતી કે તું 1.5 ફૂટનો છો. તો હું પછી કહેતી હો કહેતી. એટલે અહીંયા છૂટું કરવાની ગણતરી છે તારી? તારે જાવું જ નથી મારે ન્યા. એવું છે? જવાય જ નહીં. હું કામ જાવું જોઈએ? જાવું જ નથી. કહું છું તો ખરા બહા બહાટી બોલીને વઈ આવી. જાતી જ નહીં. અમે શું મરી ગયા છીએ અહીંયા? તો કા ફેરવીને આવતી રહી હું. તો પછી હું કહું જાતી જ નહીં. તમારી કીધું છૂટું થઈને છૂટું કરી નાખજે. તમારા મનમાં કીધું સમજો છો હું બધાયને? હા બસ હું કહી જ કીધું? દેવાનું. હાલી મુવાલી સમજો છો? હા બસ હું બેઠો છો બાકી. હા બસ હા. જો કાઈ એવું તેવું થાય ને તો તું પછી ફરી ન જાતો. કાંઈ વાંધો નહીં. તારું કોઈ ધણી નો થાય ને એનો આ વિપલો ધણી થાય. પાકું ને? પાકું. આજ મોઢે આજ મોઢે બોલું છું ને. આ આમ થઈ કેદું ને આમ જો રોટલા હાથે ઘડી ઘડી થાકી ગયા છે. વિપલા માર તને કેવું તું ને મને હોખમણ થાતી હતી. હે હવે હોખમેન્ટ નો કરતી. હવે તો આ છૂટા છેડાની તૈયારી કરજો હો. ઉભી રે તારે શું છે? કા તું એમ કેસ કે હું બેઠો છું એમ તો તું હજી એમ નમ છો? હવે એમ ને એમ શું તારી યાદમાં ને યાદમાં આમ ધોરામાં આવી ગયો. અયે ભગવાન એવું છે? હા હાઈસ એ થઈ ગઈ. જો તું તેવું ચડી ગયું. અટાણ સુધી મેં ધરાઈને ધાન નથી ખાધું 15 દી સુધી. હવે તું ધરાય ધાન ખાજે. હું બેઠો છું ધાન દેવા વાળો. હાલ નીકળતું અને આમ જો કરતો રહેજે ફોન બોન. હા ઈ તો ચાલુ જ રહી છે હવે. હારું હારું હાલ હવે. ભલે. હા ભલે ભલે કહી દઈશ મારી મમ્મીને હો. હારું હાલ. એ પાયલ બેન કાકાજુ કા બેન કેમણા? આ જાતી હતી અમાર મોટા બાપુને ઘરે. હારું છે ને? હા આપને શું વાંધો હોય? તે હમણાં કંઈક સમાચાર સાંભળ્યા હતા ગામમાંથી. હા બોલ ને બેન બધાને ખબર જ છે. કે બહુ મોટે પાયે માથાકૂટ થઈ ગઈ હતી એવું કંઈક સમાચાર સાંભળ્યા મેં. માથાકૂટ ન કરું તે શું કરું? હવે થોડોક મારા કરતા દેખાવડો હા હેન્ડસમ હતો. હમ પાવર નો પાર નહીં તો
તું જોતો પાવર કરે ઘમંડ કરે, હું આમ હું તેમ હું ફલાણું હું આમ. નકર આખું ગામ લગન છે ને તે બહુ વખાણ કરતો તો પાયલબેન હાસુ કે જો પાયલીનો ઘરવાળો છે ને હવે આપણા આખા ગામમાં કોઈનો જમાઈ નથી. વખાણી ખીચડી દાંતે સોઈટી કા વળી હું થયું? અત્યારે સોઈટે જેવું જ ને. આમ જો હા. 15 દેથિયા બહાટી બોલાવીને આવતી રહીતી ને હમણાં કર નાખ્યું છૂટું. છૂટું કર નાખ્યું? એ છૂટું જ કર નાખે ને. હવે ઈ ઘડીએ કલર બદલે ત્યાં જિંદગી નીકળે. નો નીકળે હો બેન. ખાલી દેખાવડો જ હતો. દેખાવામાં તું જો તો કાઈ નો ઘટે, પણ આમ માલું કર કાઈ નંબરે. હે હા, ઘડીએ કાચિંડાની જેમ કલર ફેરવે. વિડિયો કોલમાં ઘડી કામ ને તું જો તો આપણે આવી એટલે બંધ કરી દે. હે તો ઓર માડી અને એની માઈ પાસે એની કોઈ લે, એનો બાપો એની કોઈ ગગાના રૂપનું અભિમાન હતું બધાયને. ઠીક કે હું કઈક છું એમ. હું કાઈક સૌ હા. બરોબર, મારા કરતા સળિયાતો હતો એટલે. ઠીક એટલે તારા કરતા દેખાડો જાજો હતો એટલે અભિમાન જાજો હતો એવું કહેવાનું છે ને તારું? એટલે કલર ફેરવતો હતો. છે હા અહીંયા તો કર નાખ્યું 3 વાર. હારું એક કામ પૈતું બીજું તો હું રોજની માથાકૂટ તો મટી. અને તે તારે હવે કાઢલી? હે હા મારે હવે હું કઈક વિચારું હું થાય. ઠીક, એટલે મેં કીધું તારું ક્યાંય ગોઠવું કે નહીં એમ. ના 2-3 છોકરા જોયા પણ ન થોડાક મગજમાં બેઠા પણ હવે વિચારું. હાસી વાત છે બેન તારી. આ કઈ ઢીંગી પોતિયાનો ખેલ તો નથી. આ જો તાર નજરે દે જોશ ને. જોયું બાપા જિંદગીનો સવાલ છે. હા? નહીં આવા ભલે રૂપાળા હોય મરી ગયા ભૂટકાઈ જાય તો જિંદગી બગડી જાય ને. આ જો 8.5 વર્ષે તો છૂટું કર્યું લે બોલ. કર્યું ને તાર નજરે. થઈ અને આ તો હારું છોકરા સયા નથી પાયલ બેન. હા. નકર હું થાય? મારે તો બગડે, પરજાની બગડે. બગડે જ ને સાચી વાત છે. કઈ વાંધો નહીં બેન, ઉતાવળ ન કરતી. હારું હેલ. અને પાછી આમ આવતી રહેજે. હા હો? આ પરમદી આવવાની શું ઈ બાજુ? આ તો ડોકું કાઢજે. વાલા મુઈ કોઈ દી આવતી જ નથી. હમણાં નવરી નથી થાતી ને પાયલ બેન. આ પરમદી આવીશ ને તે ફાઇનલ આવીશ. અને જો 2 તાવરણે તો તારે આવવાનું જ છે ફરજિયાત. એ હા હાલો તઈ. અને તાર બાને રામ રામ કહેજે. એ હા સમજાતું નથી બોલ. હું આમાં મૂંગો છો? મૂંગો નથી કરે આ ઉલાઈરો ખાતો ઓછો જા મારો ભાઈ. આ તો હારું થયું આ ઈકો ગાડી હતી. આ ઓલો સકડો રિક્ષા હોય ને તો સીધો જાધર થઈ જાય. તારા જેવો બેહે ને 5 મણની કાયા લઈને. જમ્પર પતી ગયા છે હો, જમ્પર નવા નખાવા પડશે. જમ્પર તમારા જેવા પતાવ્યા છે, પૈસા નથી. હા શું હાલે છે ભત્રીજા? કાકા એક વાત કહું, બોલ ને. જ્યારે હોય ત્યારે તમને ઠાઠે બેહવાનો બહુ શોખ હો. એમાં એવું છે ભાઈ, અમે હું એ સકડા રિક્ષા હતા ને એમાં હરીફરી ઠાઠે જ બેહતા, એટલે એ ઢબ જાતી નથી. આ ગમે તેને ગાડી પડી ને એટલે આ ખોલીને સીધા ઠાઠે જ બેહી જાય છે. એ જૂની ઢબ જાતી નથી કે અહીંથી બધા નીકળે એટલે બેહો હો. એટલે કેમ ભાઈ, બીજા નીકળે એટલે? ઊંધું ન લ્યો કાકા કાંઈ. ના ના, તે વાત કરી એ પ્રમાણે મને ઈ ખબર પડી કે સામે ઓલા પાણીના નળ છે એટલે આ બૈરા હાઉસમાં પાણી ભરી જતી હોય એટલે હું અહીં બેઠો એટલે. હા ત્યાં બીજું શું કામ હોય કાકા? આવા વનવગડામાં કોણ બેવે? એક જ માં સામે પાણીનો નળ છે આખા ગામમાં. અને તમે જ્યારે જોવો ને ત્યારે અહીંયા જ બેઠા હોય. મેં 1000 વાર નોટિસ કર્યું કાકા. એટલે ભાઈ મારી અહીંયા બેઠક છે ભાઈ, મારે એવું કાંઈ નથી. કાકા હા હું તો તમને સાચું કહું, આ બધું રહેવા દ્યો અને સમજો હવે પૈણી લ્યો તો સારી વાત છે, નકર લીલ પૈણાવા પડશે અમારે. ખાસું કહું તને. હા જો ખા બાપના બાપના કોઈને કેતો નહીં ગામમાં. નો કહું, બોલો તો ખરા. અમે નળે પાણી ભરવા બધી આવે છે ને, હા ગોઠવવા જ બેઠો. એમાં એવું છે ને, હા કોક રોટલા ખડવા વાળી જડી જાય ને તો કીધું આપણું ફીટ થઈ જાય. તો મારો દીકરો કોઈ મંડાણે નથી માંડતું રવિડા. કાકા હા નવી ગોરાદે ગોતોમાં તમારી જૂની ગોરાદે આવી છે. કોણ? હે પાયલી. ઈ જ મને ભેગી થઈ હતી. ત્યાં ગોઠવો ને એમથી મારી જ છે. ઈ મારી દીકરીમાં ભગડાટી બોલાવીને આવી ગઈ. સમજી ગઈ? તોય છૂટું થઈ ગયું હવે તો. હે છૂટું થઈ ગયું. થઈ ગયું? તોય તો હવે અહીંયા નડે બેહવાનું જ બંધ કરવું. ત્યાં તો મારે કમ્પ્લીટ જ જતું ને પેલા. ઈ તો ઓલે એની મા બાપે દઈ નાખી. નકર હા. તમારે તમારા ઢોલ વગડાવવાના તો હતા. અત્યારે કાકા મારા છોકરા પૈણે એવા થઈ ગયા હોત. અત્યારે તમારા છોકરા મારી જેવડા હોત. હા, ઈ હાચી વાત છે હો, પણ ઈ કે તારી માયની નહીં ને ઈ.
એના બાપ નો મહિના કાકા ના કીધો રેડી જતી તમારી હારે નિશાળમાં ભેગી ભણતી પાણી પૂરી ખાવા આવતી મને બધી ખબર છે. મારી દીકરી ઓલા ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી ઘણું માર સોરી લીધું. સોરના પેટની હતી પણ આમ હારી હતી હો કાકા મારા ઉપર ફિદા હતી. હા મને બધી ખબર હે. કહું તમે વાત નાખો કે હું નાખું? ના હું મારી રીતે વાત નાખી લઈશ. તમે વાત નાખવા દીશો ને તો પાછું બધું રમણ ભમણ કરી નાખશો. કાકાને પણ ખબર પડી જાય છે. કહેતા હોય તો હું નાખી દઉં વાત કાઈ નહીં ઘટવા દઉં કાકા. મારી રીતે હું જાઉં તમે જાઓ. હવે ઠાઠે બેહવાનું બંધ કરી દો ઉતરો લો. આ ઓલાની સગનાની છે કા ઈ કો હમણાં એની બાયડી આવશે તી બેકાર કરે. ઉભો રહી જાય માથું ફોડતું નહીં. એ લિયા ઢીંગલી લખાવી બેઠો મારો દીકરો. તમને આમથી ઢીંગલી બહુ ગમે. નીકળો હવે દાંત કાઢો. આ ઓલી પાયલી હોય તો મારું રુદિયો તો એના ઉપર ઘણો રાજી છે. તો કા બે હોય તો બે છે બાપ જિંદગી સુધરી જાય આપણી. રાજી બાપા લે આમ ક્યાં ગયો તો મારા ઘર દેમણો? એ તમારા ઘરે ગયા તો કંકોત્રી દેવા. કેની કંકોત્રી? લગન લગન કેના લગન? મારા. હે તો તારા ને લગન? હા મારું બેટું મારું તમે શોખથી ભેગું કર્યું ખરું હો. તારો બાપો તૈયાર નીકળો. અરે શોખ તું ભેગું કર્યું એટલે દી ને રાત એવું ભેગું કર્યું. આ આંગળી નોખી પાડ દો. એ કેમ થાય? કોણ જાણે એ આંગળી જલાઈ જાય છે એટલે ભેગી થઈ જાય છે. થઈ ગયું રેડી. તે તારા લગન છે તો બીજા મહિનાની 15-16 તારીખે. એટલે 15 તારીખે ફેરા છે 16 તારીખે? 15 તારીખે માંડવો ને 16 તારીખે સવારે જાઈને લઈને જવાનું. હે 15 હોળ ના? હા 15-16 ના. એમાં 15 તારીખે ફેરા છે 16 તારીખે? એ 15 તારીખે છે ને માંડવો છે, ગણેશ સ્થાપના કરવાની છે, રાતે ડિસ્કો દાંડિયા રમવાના છે અને સવારે 7 વાગે વેલી જઈને લઈને જવાનું છે 16 તારીખ. હાટી પડી ગઈ. તમારા ઘડીક ટાઈમ પાછું કેમ વાંકું થઈ જાય છે? કોણ જાણે હાટી બહુ પડે છે. બસ બસ બસ. પેલા તું કારો ડિબાંગ જેવો અને તને છોડી વરે કોણે દીધી? રાજુ બાપા જો કાળા ધોરાનું આમાં એવું કઈ ન હોય પણ છોકરી મને જે મળી છે ને વાત જ જવા દો તમે. કઈ ઘટે જ નહીં. એમ? તો આ એક્ટિવાનો કલર છે ને કલર એ ઝાખો પડે. ઓહો હો. આસમાનની પરી હોય ને એવી છે. જો વરી હાટી પડી ગઈ. તમારે હવે હે ને આ લઘુ રહી ને એને ફેરફાર કરવાની જરૂર છે. સારું હારું. ઉભા રહ્યો. જો 15 તારીખે આજે 7 વાગે હે ને આવી જવાનું છે. તમે જે ડિસ્કો કરો છો ને ઓલો મોહલ્લા જેવો એ બહુ બધાને ગમે છે એટલે ઈ કરવાનો છે તમારે. વખણાય છે સોશિયલ મીડિયામાં ઈ વિડિયો ચડી ગયો મારો. વરી હાટી પડી ગઈ. તમારે હે ને મોહલ્લો બનવાની જરૂર હતી. મોરલો કઈ તારીખે? 15 તારીખે. 15 તારીખે હા, મોરલો. મોહલ્લો ઉઠશે 16 તારીખે તો મોર જાજે ઉગમણે દેશ. તા બાપાને ઘરે ભાઈ 2 દી રોકાજો, દાદાજી નો રોકાય. એ હા તમે કેહો એમ. આયા એ ઊભી રાખો માર બેન પડ્યું છે જૂની ઊભી રાખો તો. માર બેન પડ્યું છે એલી કા પાલી કાડલી. બાકી તમારો તો માભો પડે છે હો. આને હું થયું ગળે નો વૈર ગઈ આજે. લે લે એ હરછો કરીને વળગી લ્યો. જોયું ને આપણે બે ગળે વળગી ની પાછું પાલીનો વાંધો પડ્યો. અમારી જૂની બેન પડ્યું છે બે. હા અમારે તેવા હોની કજી હાલતા જ હોય. આમ જો ઈ તો બધું ઠીક. આટો મારવા આવી છે રોકાવાની છો ને? હા બેદી. જો રોટલો ખાવા બેને આવવાનું છે. એ હા. કાટલી? હા. તારી માથે તો મને દાઈ જે સડે છે ને દયા આવે છે. આવું વાકુ વાકુ બોલે છે એટલે તું કેવા હું માંગસ? આ તો લગનમાં આવી ને તયત કહેવાની હતી પણ તયત તો ઉપડી ઉપડતી નહોતી, ફોર્મમાં હતી એકદમ. એટલે મેં કીધું આનો મૂડ નથી બગાડવો પણ સતાય આજ ભેગી થઈને આને લઈને આને જોઈને જીવ બરે એટલે કેવું પડે છે કે તું આવા કારા કોદારામાં હું દેખી ગઈ છો? તું ક્યાં ના કાયરો ક્યાં? આ છે ને રૂપાળો નથી, કાળો છે પણ મારો છે. જો રૂપાળો હોત ને તો તારા ઘરવાળાની જેમ રોજ રંગ બદલત. અને મેં આને એટલે પાસ કર્યા છે કે કાળા છે ને એટલે મારા સિવાય આની સામું કોઈ દી કોઈ છે ને જોવે જ નહીં. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વેદોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો હું છું સુધા ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મિત્રો વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.